ઉપર કહી શક્યા છે કોઈ કોઈને રોક્યા નથી, કોઈ કોઈએ ટોક્યા નથી, પણ આ કાર્યક્રમ પૂરો થયો, હું તો સ્ટેજ ઉપર હતો અને સ્ટેજ ઉપર બેસી અને ત્યાં લોકોની રજૂઆત સાંભળતો હતો અને ત્યાંથી નીચે ઉતર્યા પછી બે લોકો એ એમના અંગત કારણસર એક ગાળાગાળી કરે અને માથાકૂટ બબાલ કરે. આ જે માથાકૂટ અને બબાલ જે થઈ એટલે તમે એમ ના માનતા કે કોંગ્રેસ આવ મરી ગઈ છે. આ વાગોળના જેવી છે કોંગ્રેસ. વાગોળને ઓળખો છો? વાગોળ છે ને એ દાડા હોય તો ઊંધી લટકતી હોય અને જેવી રાત પડે એટલે ઉડવાનું ચાલુ કરે. આ વાગોળના જેવી કોંગ્રેસ હોય કે આપના કાર્યકર્તા હોય. આ જોયું તમે ભણમતો તાર એક મન દાખલો મેં આમ ચોપડીએ મારે આવતી કે બે બિલાડીઓ હતી અને કોઈના ઘરમાંથી રોટલો લઈને આવી. રોટલો લઈને તો આવી પણ બહાર આવી અને વઢવા માંડી રોટલા વેચવા માટે કે પેલું કરે. એટલે આ એક ગોંદરો હતો ને ઝાડ ઉપર બેઠો હતો, એને જોયું કે આ ઘાટ હારો છે એટલે એમણે બિલાડીને કીધું ચમ વઢો છો? તો કે અમારા રોટલાનો ભાગ પાડવો છે. તો કે આમાં જો હું છું ને, હું ન્યાયાધીશ, તમે મને રોટલો આલી દો, હું તમને બે હરખા ભાગ કરીને આલી દઉં. એને એક તાજવું લાવ્યું અને રોટલો હતો, રોટલાના બે ભાગ કર્યા. એક કટકો મોટો રાખ્યો ને એક રાખ્યો નાનો પર તાજવો આમ તોડ્યો. એટલે જે મોટો ટુકડો હોય નમી જાય ને, એટલે મોટો ટુકડા બાજુનો તાજવો નમો એને, એટલે મોટા ટુકડામાં એને જોરથી ભટ દીન બટકું ભર્યું. એટલે જે મોટો ટુકડો હતો નાનો થઈ ગયો, નાનો હતો મોટો થઈ ગયો, ફેર તોડ્યો. એટલે વળી પેલો મોટો હતો નમે એટલે ફેર બટકું ભર્યું. આ બિલાડીઓ જોઈએ જ રહી અને એમ કરતા કરતા ઘરે બટકા ભરીને ગોદરો જઈ આખો રોટલો ખાઈ ગઈ પેલી બિલાડીઓ છે ને એટલે આ વૃત્તિ વાળા લોકોએ કે આ જબર ઘાટ આવ્યો છે, લાવો બે સમાજોને હોમ લાવી દઈએ. આ એના માટેનો પ્લાન ઘડ્યો છે. આપણે એ વાતને સમજી લઈએ મિત્રો. 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારના 54 સમાજ મારા માટે ભગવાન છે અને મારે આજે આપને અધ્યક્ષ સાહેબની હાજરીમાં કહેવું છે કે સાહેબ તમે મને 2012 ની અંદર વિધાનસભાની ટિકિટ આપી હતી અને આ 10 વર્ષના ગાળાની અંદર દિયોદરમાંથી જાતિવાદનું રાજકારણને મૂળમાંથી ઉકેલીને ફેંકી દીધું છે. આજે 7મી તારીખે જે બનાવ બન્યો એ દુઃખદ છે અને હું વખોડું છું. એનાથી હું દુઃખી પણ છું અને દિલગીર પણ છું. પણ મારે આપને ધ્યાન દોરવું છે કે કેમ કાવતરો રચણો છે. નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન, એમને ભલે આપણે ઓછિયા સીટવા લઈએ પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધારે લાગણી જો નરેન્દ્રભાઈને હોય તો બનાસકાંઠા માટે. એ બનાસકાંઠાને ઇઝરાયલ બનાવવા માંગે છે. સાહેબ એના સાક્ષી છે. સાહેબ જોડે એમને હું તો અમને નથી મળતો પણ અનેક મીટિંગો કરી છે. એટલી લાગણી નરેન્દ્રભાઈને બનાસકાંઠા માટે છે અને બનાસકાંઠામાં સૌથી વધારે લાગણી મારે જાતિ કહેવું છે પણ દિયોદર વિસ્તાર પર છે. અને તમે જોઈ શકો છો કે મોદી સાહેબ જ્યારે અંબાજી આયા ત્યારે એમણે મારી પીઠ થાબડી હતી. મારી નથી થાબડી, દિયોદર વિસ્તારની જનતાની પીઠ એમણે થાબડી હતી. બનાસકાંઠાની જનતાની પીઠ એમણે થાબડી હતી. સાહેબે જ્યારે ડેરીમાં ઉદ્ઘાટનમાં લાયા, હેલીપેડ ઉપર હું સત્કારવા ગયો હતો ત્યારે એમણે મારું આ બવડું પકડ્યું છે. એ બવડું મારું નથી પકડ્યું, હું તો નિમિત્ત છું. એ બવડું દિયોદર વિસ્તારની 54 સમાજ અને બનાસકાંઠાની 18 આલમનું અમને બવડું પકડ્યું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આવ્યા હતા દેવદરબાર અને એ વખતે એમણે એમના ભાષણમાં કહ્યું હતું, મેં તો ખાલી એટલું જ કીધું હતું કે મન કે કેસાજી બનાસકાંઠા બધું બરાબર, એટલે મેં કીધું સાહેબ પાણી બધા માગે છે
અને એટલે એમણે નોમ હાથે કીધું હતું કે કેસાજી મારા વતી બધાને ખાતરી આલી દેજો. આ જે દિયોદર અને બનાસકાંઠા માટે મોદી સાહેબની લાગણી છે, એ લાગણી કેવી રીતે દુભાય એનો કોંગ્રેસ અને આપ દ્વારા વ્યવસ્થિત પ્લાન બનાવવામાં આવ્યો છે. મારી આપને વિનંતી છે, હું આ વિસ્તારના નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતના આ બંને સમાજ અને 54 ને 18 આલમને હું નમન કરું છું, વંદન કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી છે, પણ તમે જે સંયમ આલ્યો છે, સંયમ બદલ હું આપ સૌને વંદન પણ કરું છું, નમન પણ કરું છું. આ તમારા ધીરજની કસોટી છે. મિત્રો, તમે એક વિચાર કરો કે દિયોદર વાંજના પટેલ નો જે સંસ્થા છે, એ સંસ્થાની અંદર દિયોદર તાલુકાના લગભગ 150 થી 200 છોકરા છોકરીઓ ઠાકોરોના ત્યાં અભ્યાસ કરે છે. આપણા જટિયા બધાના ભેગા ગોઠાયેલા છે. આને કેવી રીતે જુદા પાડવા માટેનો પ્લાન છે, અને કોંગ્રેસ અને આપની હંમેશા નીતિ છે કે ભાગલા પાડો અને રાજ કરો. જે એમના માટેની છાપ છે કાયમ પૂરી થાય એના માટેનો છે, એમાં કોઈ તમે ન જોડાઓ એવી મારી વિનંતી છે. અને આજે અમે ત્રણે આ જિલ્લાના આગેવાનો ભેગા થયા છીએ કે સાહેબ, આ વિઘટનકારી જે લોકો લડાઈને રાજ કરવા માંગે છે, આવતીકાલે 15મી ઓગસ્ટ છે, સ્વાતંત્ર્ય દિવસ છે. દેશ આઝાદીનો અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, તો આપણે પણ એ સંકલ્પ કરવો પડે કે અંદરો અંદર વઢાડનારાઓનો આ જિલ્લામાં કોઈ સ્થાન નથી, બતાવી દેવું પડે. અને એના મારા ફાળે જે કંઈ કરવાનું થતું હોય, જે કંઈ ભોગ આલવાનો થતો હોય, એ આલવા માટે પણ હું આપને ખાતરી આપું છું. हम रहे या न रहे, मां भारती तेरा वैभव अमर रहे. ભાજપ આપણા એ સંસ્કાર છે કે 18 આલમ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ આ મોદી સાહેબે આપણને આલેલા સંસ્કાર છે. ભાઈને ભાઈથી જુદા પાડવા એ એમના સંસ્કાર છે. એમના સંસ્કાર એમને મુબારક હો. આપણે આ જિલ્લાની આ તમામ કોમો એક થઈ અને મોદી સાહેબે જે નક્કી કર્યું છે, આપણું શું લક્ષ્ય છે? સત્તા એ આપણું અંતિમ લક્ષ્ય નથી, સિંહાસન हमारा अंतिम लक्ष्य नहीं है. પણ માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વ ગુરુ બને, ભારતનો વિશ્વમાં જય જયકાર થાય, એ આપણું અંતિમ લક્ષ્ય છે. મોદી સાહેબે 2047 જ્યારે દેશ 100 વર્ષ આઝાદીને પૂરા કરે ત્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે એ તમન્ના રાખી છે. અને તમન્ના રાખી હોય તો દિયોદર વિસ્તાર પણ વિકસિત વિસ્તાર બને, એ મારો સંકલ્પ છે. અને ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નરેન્દ્રભાઈનું કામ છે. હું જે પાણીનું કામ કરું છું એ મારો ગુનો છે. હું જયારે 12 થી 17 ધારાસભ્ય હતો અને શંકરભાઈ ચૌધરી સાહેબ જયારે આરોગ્ય મંત્રી હતા, એ વખતે તે એમને 56 દિયોદર વિસ્તાર માટે પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર કર્યા હતા. એનું હજી કામ શરૂ નથી થયું. મેં વહીવટી તંત્રને તાકીદ કરી છે કે આગામી દિવાળી પહેલા બધાનું કામ શરૂ થઈ જવું જોઈએ. એ મારો ગુનો છે.
દિયોદરની અંદર જે રેલવે બ્રિજ બની રહ્યો છે, હું જ્યારે ધારાસભ્ય 12 થી 17 માં હતો ત્યારે 16 માં મંજૂર થયો હતો. હજી આનું ઉદ્ઘાટન નથી થઈ શક્યું. આપણે સરકારને કહ્યું છે કે દિવાળી પહેલા મારે એનું ઉદ્ઘાટન કરવું છે. આ મારો ગુનો છે. આપણે નક્કી કર્યું છે, તમને પણ મેં હાથ જોડીને કીધું છે, અને સાહેબને તો ગમતું હતું, કીધું ભાઈ હવે તમે વ્યક્તિગત પ્રોગ્રામોમાં તમારા કોઈ લગ્ન કે હું હોય તો કદાચ હું ના આવી શકું તો માફ કરજો. લગ્નમાં તમે આવો, તમે 4 ઢોલ વગાડવા દો, ફોર્મ અહીંયા કરવાના તો નથી. તો એ કીધું પણ આપણે વિકાસ કરવો છે દેશની સાથે. આ વિસ્તાર દિયોદર તાલુકો, દિયોદર વિસ્તાર અને બનાસકાંઠા વિસ્તાર એ બાકી ના રહે એ નેમ કરી છે. એટલે ધારાસભ્ય તરીકે પૂરેપૂરો હું સમય આપી શકું એટલા માટે તેની વિનંતી કરી છે. એ વિનંતી કરી હું ગામડે શાળાઓમાં બેસી અને 125 ગામોના લોકોના પ્રશ્નો જાતે સાંભળવાનો મેં નિર્ણય કર્યો છે. એ મારો ગુનો છે. અને જો એ ગુનો એ કહેતા હોય તો એ લોકો કાન ખોલીને સાંભળી લે. દિયોદર માટે ને બનાસકાંઠા માટે, પાણી માટે મારી જે મહેનત છે આજથી 4 ગણી વધી જશે. વિકાસ માટે જે હું મથી રહ્યો છું એમાં 1 કલાક જે હું તો પણ 1 કલાક ઊંઘમાં સાકાર કરી દઈશ. પણ મારી આપને વિનંતી છે, મને ઘણા કહે કે સાહેબ અમારે શું કરવું? મેં કીધું કોઈ કરવું નથી. એક જ તૈયારી રાખો કે આવનારી નરેન્દ્રભાઈના દિલને દુભાવવાની જે લોકોએ કોંગ્રેસ આપે પ્રયત્ન કર્યો છે એના માટે મનમાં ગોઠ વાળીને જો પાડાના વોકે પખાલીને દામ ન હોઈ શકે. મનમાં નિર્ધાર કરીને જો લોકસભાની ચૂંટણીની અંદર દિયોદરના ઇતિહાસની અંદર લીડ ના મળી હોય એટલી લીડ ભાજપને આવવી